તો મિત્રો કેમ છો? બધા મજામાં જ છો ને? જુઓ માથા માથે ટોપી છે. આજે આપણે એરંડા ઉપાડવાના છે. દંતાળી લઈને જઈએ છીએ ને ટેટકર પડ્યું છે. એકર ટોલામાં નાખવાના છે બધા એરંડા ને પછી આપણે ઘરે લાવવાના છે. ચાલો તાર હું તમને બધું બતાવી દઉં કે ઢગલા કેટલા છે ને કેટલા એરંડા ઉપાડવાના છે. બધું હું તમને વિડીયોની અંદર બતાવીશ. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલે. મિત્રો અહીંયા ટોલું પડ્યું છે ને બાજુમાં છે રચકો ને અહીંયા પડ્યું છે ટોલું ને આ બાજુ છે ઘઉં. જોઈ શકો છો આપણે આ ટેટકરની અંદર એરંડા ભરવાના છે ને આ ટોલામાં નાખવાના છે. આ એરંડા છે આપણે અંદર જે માળો હતી બધી ઉતારી દીધી છે અને હવે આપણે અંદર ભરવાનું ચાલુ કરવાનું છે. એરંડાના ઢગલા છે 3-4 જેવા છે, 4-5 છે. આમ તો વધારે છે પણ આ બાજુ જે આપણે જઈએ છીએ એ બાજુ 3 ઢગલા છે. એક ઢગલો અહીંયા છે, જુઓ. એક ઢગલો આ ભરવાનો છે, એક ઢગલો આગળ છે, હા જુઓ એક ઢગલો ને આમાં પાણી પણ ચાલુ હતું એરંડાની અંદર. પાઈ દીધા છે આ એરંડા ને આ બાજુ વાવેલી છે જારને વાયાને 6-7 દિવસ થઈ ગયા છે. અધીર ઉગી નહીં એટલી બધી, માપે જ છે અધીર. હવે ઉગી જશે કમ્પ્લીટ. એક ઢગલો અહીંયા છે, જો એ મેણિયું પડે ને એકંથી ભરવાના છે આપણે. હાયરાય ભરવાના છે. હવે ચાલુ કરવાનું છે ભરવાનું. ચાલો તો હું તમને બીજા પણ ઢગલા બતાવું. એ બધા ઢગલા ભરવાના જ છે આપણે. અને અંદર ભેગો રાયડો આવેલો હતો પોરનો છે એટલે અત્યારે વાટે એવો થઈ ગયો છે અંદર, પણ આપણે વાટવાનું ચાલુ નહીં કર્યું. આ બાજુ બધી ઠકાણે એરંડા ઉતારી દીધા છે. હવે આપણે ઉપાડવાનું ચાલુ કર્યું છે 2 ખેતરનો. આ ખેતરના એરંડા ઉતારી દીધા હા કમ્પ્લીટ. એક ઢગલો અહીંયા પડ્યો છે, 2 ઢગલા આ બાજુ કરેલા છે વસલા સાઈડે. ને આ ખેતર પીરે એટલે પછી આપણે આમાં ચાલુ કરવાનું છે. અને આ ખેતરની અંદર તો 6-7 પાળિયા રહી ગયા છે, રાતની લાઇટ થઈ ગઈ હતી એટલે. એક ઢગલો અહીંયા પડ્યો છે મોટો, એક ટોલા ઉપર હશે અહીંયા. જોઈ શકો છો બધા એરંડા ઉપાડવાના જ છે. હાયરાય કેટલો મોટો રેલગાડીને જેમ ઢગલો કર્યો છે અમે અહીંયા. આ પડી પકડને થેલી. એક ઢગલો આગળ છે એટલે 5 ઢગલા કર્યા છે કમ્પ્લીટ. એટલે મોટા 5 ઢગલા છે એટલે બધા ઉપાડી લેવાના છે આજે. એક ઢગલો અહીંયા છે, જુઓ. 5-6 હોય ઢગલા. એક આગળ ઢગલો છે. બધી જગ્યાએથી આપણે એરંડા ઉપાડીને પછી જ આપણે બીજું કામ કરવાનું છે. રાતે પાણી ચાલુ કર્યું હતું કુંડી ભરવા એટલે અહીંયા પાણી આવેલું છે. એક આગળ ઢગલો છે. એક આયરો ઢગલો નેકમાં કર્યો છે.
વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.